તો જન્મી જો ન જગવિયા કરવા આ જગ્યાએ અત્યારે હારું ક્ષત્રિયો ઘણા બધા ગાય પણ ચારણો બેઠા હોય એ ભગવતીને યાદ કરે ત્યારે મને યાદ આવે ઉસ્તાદ ભાઈ આવી સંગતના પડે તારવા ચારણા બેઠો નામણા બામણા લઈએ વધાર નોર તાતો સાથ વધાર ભાઈ સીતા રણે કવે ઠીકરાતી આજ માડી હાજરા હાજો ચાલતા ગાજરા કાળી ભવાની જપર લખી અંબિકા દેવી કથા જગવાઈ તાતો હોતા હોતા યાદ પૂરા ડોંગર ભગવતી આવના નો ભગવતી ક્યારે આફત ઠેઠ ઠેકાની થી બુધરાજ રાઠોડે પડે મારો કર્યો કે માં આવજે હો કારણ કે કોક ભારે ભારે વાટે રાજપૂતો કામ આવે પણ રાજપૂતને આપણી વાત થાય તો એને અરે ઠેઠ ઠેકાની થી બુધરાજ રાઠોડે પડકારો કર્યો ચાલા વાટે ફરક કર્યો ઘરું કર્યું એક પક્ષીના મારા જેવું ચલાડવા કામ ઉદાચારની રાજબાઈમાં પોતાની ભેટ ધોતા ધોતા સાહેબ બંગડોના ઠાક કરી અને નીકળી ગયા હતા રૂપ સિંહાને રાજા બની તું ડણકી દેવ દેવડાર પણ તાતો હતો પર થાર થાર ધુજે એના બીબડીઓ ને બારો ઠેઠ ચાલાવાલા વગરમાંથી બિકાનેર જઈ જે લેલાતને ડોલી લેવા આવી હતી એમાં ભગવતી વિરાજમાન થઈ ગયા અને કોણા હિન્દુસ્તાનનો જલાલુદ્દીન અકબર અવડ નામ જલ્લા પકડ બાદ બલ્લા હોવે કોઈ બલ્લા રસૂલા સંભાલે ગયા કે દિલ में ननामत विसावे मुसीबत ना पाओ रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसलमान नबी ना विसारो मुसलमान शारे नबी जी को प्यारे इल्लल्लाह 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 सो पुकारो जाज के लगन सुन गयो आसो एक कामत કરી એવો ભોળા હિન્દુસ્તાનનો જલાલુદ્દીન અકબર જારી ખાન સાબત એવી દાઢી સાહેબ લેલાદીની ડોલીની બહાર જોઈને બેઠો છે હમણે લેલાદીની ડોલી આવે પડતો આગો કરું અને જો લેલાદીની આબરૂ ન લો તો ભોળા હિન્દુસ્તાનનો જલાલુદ્દીન અકબર ને હો અને જેવી ડોલી આવે ખેલાન ખાનામાં આવી અને પડદો ચાલી અને જા પડદો આગો કરો ક્યાં 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 સિંહણનું રૂપ ધારણ કર્યું થાર 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 પાછા દુજો હમણાનો પગમાં પડી ગયો હે માં હે અમીજાન હે માં હમ પર રહેમ કરના માં મારેથી ભૂલ થઈ ગઈ તેથી ઉદાચરણના રાજભાઈએ કીધું કે જા હવે તે મને પગ પકડો અને તે માં કીધી હવે માં મટીને મારે ડાકડી ન થવાય નકે જગત કોઈ મને માને નહીં હો પણ હવે તું આજ પછી કોઈ પણ હિન્દુની દીકરીને માથે મીઠ માંડ અને તારા આંખોના લોચન નો કાઢી નાખું તો ઉદાચરણની રાજભાઈ પણ એમ નામ નો આવે એની માટે પડકારો જોઈએ કેવો પડકારો ઉસ્તાદ ભાઈ
કાઠી દરબારને ગોડે 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 લેવડે વાત કારણ કે પછી આપણે રૂપિયા ઉડાડ બોલો બોલો બાઈક નો અમારો હા કહું કરી ઉનાડિયા ના કયો જાવ હા કાઠી નો દીકરો 36 પ્રકારની ગોડી હોય એમાં પીરાણી રાતે ચાલો પાણી કોટે નોરાળી હેરી ભલે ભલે બોલો માલો માલો બાતો બાતો રેડી જેગાડી સોગાડી ખબર માગ જોન સાલી સાંભળો દાલ દાવડી ઘોડી ઘોડી સુગઠ બોલો બોલો બાંધ લાલ સે બાર ભડ લાલ લાગા બોલો વારી બોલો એવી ઘણી ઘણી સવાર થયા હોય હર માથે પડે વસુદાના કારણે ખડા ખાતા હોય ઈ દામાનું વરણ મને યાદ આવે પાકા નાખતા કવિ દાકા પર યાદ આવે વાગો ના હોયા ગોપ ગોપ કરે બાકા હાથ આઈ મિત્ર એકાદો એવો બનાવજો ક્યારેક દુઃખની વાત હોય ને તેના ખંભે માથું રાખી રોવા ઉદયભાઈ ગામ માટે જે હોય પણ મારી માટે મારો ભાઈ છે હા કારણ કે સાહેબ રાજભા ગઢવી વખતે જો મને ચાન્સ દેવો રહે તો મારો ઉદયભાઈ છે આ ગામમાં કારણ કે ત્યારે કોઈ મને ઓળખતું નહોતું એટલે એમાં કંઈ ગામનો વાત નથી પણ એ જે હાથમાં હથિયાર લઈ અને ધર્મના ધીંગાણે ઉતરે પછી કોઈ બેન દીકરીની વારે ચડે ગામ ગવત્રી માટે ધીંગાણે ઉતરે અડ પડે ઠીક માથી કચુ કટ જાત શીશ ઘટ ઠોક ઠોક ફટ જાત કાઈ કપે ફડા ફડા ફટ જાત જાત કાયલ હાયલ ફટ કબે ધડ 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 મચવાય દંડ ઈ હાથી વગરને હુડુ હુડુ વગરના હાથી અને સી વગરના કાન કાન વગરના સી ધડ વગરના માથા ખાવા મંડે અને હાથમાં હથિયાર લઈ દુશ્મનની માથે કાટકે ઈ એમ કહેવાય કટારીનું વર્ણન કરતા રાજકોટના બેરામણથી જાડેજા લખ્યો ચારણો તો લખે કવિઓ લખે મારોટો લખે સતરીનો દીકરો જાડેજા હાથમાં એમ કહેવાય કે કટારીનું કીર્તન લખે એના શબ્દો કેવા ઉસ્તાદ
શ્રી હર અસાની જની જાની જાની સિયાની બેલ બેલ હીરા ગાડી 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 સમા સમા તો ભાલી હો હે વાલી વાલી એમ તારી એ કરી સો હજારી હા વાલી 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 જાની જાની જોવે જોવે ભૈયા ભૈયા હો હો ગાડી ગાડી શ્રી જાની સિયા મારો મારો થતું હોય દુશ્મનમાં ભાગો ભાગો થતું હોય એમ કહેવાય એક કાવણનો ઝાંખો મારો માણસનું માથું ધરતી અલગ કરે ઈ વર્ણન કરતા ઉસ્તાદ બની બડારી બડારી ગાડે ગાડે કલા કબાણ સાંભળી કદારી માય હોય હસક હસક હબ હબ જસી મોના મોના બકા હે કાય કાય મંગલારી બડારી કરા આમાં કોઈ એવું નહીં તારે વારે વારે તારે વારે વારે સાંભળે ના જલ્દી જ્યારે જરૂર પડે ને તારે સાહેબ ધર 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 બોલણ બોલ આને થિયા થિયા રાવ તો કને કના મરામાં કોના કોન 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 રાવ પછી ગોળી હોળી હોય ફકી હોળી બોલે બોલે સાહેબ ધરતીમાં એક માકી ઢોલ વગાડો અરે ભાઈ મણા જોગડા જેવા બાત દીધા અટારે વારે સાહેબ તારે જરૂર પડે ત્યારે મારી પાસે એક સભા સાહેબ તારી ટેક જીબીના જીવનો ના જીવનો ના વિશ ચલો યો નડુ નડુ ના હોતી વાતી સત્ય બુદ્ધિ કો બેટા ઉડા જરો જરો વીરુ સિર સિર તારું ના જો જોલો મેરો ચલો ચલો હું નીકળી જારો આટલા આટલા રાજમાં સુરવીરનો બધાને યાદ કર્યા મહારાણા પ્રતાપને યાદ જો તો આપણો નાયરો જો મહારાણા પ્રતાપ બોલે કે જેલ જેવી હસ્તી નહીં હિન્દુ ધર્મ બચાવવા માટે સાહેબ લોહી રેડી દીધા એક કોરોનામાં 3 મહિના ઘેરે ગયા કોઈ માય માય કાય કહેતા હોય ખોખા મરી ગયા અરે પછી વરા હારા હારા પહાડોમાં પોતાના લોહી રેડ્યા છે અરે ભૂખા ગયા છે કોઈ દી ક્યાંય નથી આવ્યું કે ભૂખા મરી એટલા માટે મહારાણા પ્રતાપને યાદ ઉસ્તાદ લઈડા હલ હલ મેદાને દાતે યવની ખોરી હોલે હોલ હોલ વાલે સાસા બોલો ખોરી હોલે એક કપુડા પટાણ માંડા વાજે ખોરી હોલે માથે કોઈ કોઈ લઈડા મહારાણા પ્રતાપ તાલ તાલ ખેતી ખેતી તારે તારે હાથ તારી બારી બારી રાખી રાખી સા તાલી તાલી બાડ મહા વાત કરી કરી ભૈયા ભૈયા બોલે બોલે ભેબા 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 વાળા હાલ હસતી સકાવે કરે મારે મારે મારા માગે ના પતા પતા અમારે ઉભે ભાઈ ઘરમાં બીજું પણ લઈ લે ઈ ડાબાના વર્ણ વર્તા ઉસ્તાદ
રામ બાલા બાલા ગીતમાં યાર મરજ માણા ગુલાને ઉતરે ઢૂંઢે 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 ધારતા હોય ઈ સભાગણનો વરણ કા હાથમાં હથિયાર આવે ઈ સભાગણ કેવું ઉસ્તાદ ચારે બાર યાદ આવે ત્યારે એટલા માટે યાદ આવે ત્યારે
હા એકદમ હાલો 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 ના ના કારણ કે એમને એટલે એમને એક ફરમાઈશ કે સોનભાઈ મને એક ગઈ નાખો પછી પાછું ગઈશ આપણે કઈ ગઈ ગઈ હા એવી ભગવતી મોહનભાઈ ને યાદ કર્યું છે ત્યારે કાળી અંધારી આમાં કાય હોજે નહીં આવરણ માથે પડી રાત કાળી અંધારી ચારડો ના એ જે સૂટવા લાગ્યા અન પાપ ગીતો તો પેસાર ચારડો ના ઉગમનાર ઓરડા વાળી ભજુ તું ને ભેળિયા વાળી માં ભજુ તું ને ભેળિયા વાળી માં એ હોનલ હાચો હાદય મારો આયન એક આવને આટો વડ વચન ને એ વ્યવહાર ને માડી આયા રાજવે તોડી જાય વડ વચન ને આ વ્યવહાર ને માડી આયા રાજવે તોડી જાય તોલવી ના તોલવા બેઠા તોલવી ના તોલવા બેઠા જીરવો જીરવાય સોનલ સાસો સાદ યમારો આયન કયામને આટો પાછા ધન મેળવવા આ પોતાના ધર્મ ને ઝૂકે આ પોતાની ફરજો ભૂલી જા પસંદ મૂકીને હાલવા માંડે પસંદ મૂકી તો હાલવા માંડે આ કોઈ રોકિયા નો રે રોકાય કાઈ સૂજે નહીં ઓને વરણ માથે પડી રાત કાળી અંધારી આમાં કાઈ સૂજે નહીં આ બધા વરણ માથે પડી રાત જાગતી જો તું જાગતી જો આયુગી પર બાદ ઉગમનાર ઓરડા વાળી ભજા તું ને ભેળિયા વાળી માં છેલે આવશે રે આવશે રે મટડાથી હોટલ માં વેલી આવશે આવે આવે આવશે રે આવશે
આવશે રે ભગુડાજી મોગલ વેલી આવશે અત્યારે જે દુનિયા થઈ છે એના માટે મને એક કરી યાદ આવે હું વાતો નથી આવું બધું હોય લવ્યોથી ભલો છે સંસાર રે નજર તો નાખીલો માયા રે જ્યારે દિલ બચાવે ત્યારે આપણા જે ભગવાન એ મારો કરવા વાળા કરી રહ્યા છે
ભાદરનો દ્વાર બાપાની ચાચા ભીમરાણા દે એ ઉરતા કરિયાનો ઢોલિયો દે ગલતિયા ચમકાની મોગલો આયા દેવની ભાદરનો દ્વાર તો હવે
કે આટલું બધું ઘોર છે અમારે કઈ નાજી તો કરવા પડે જોગીદાસ કુમાર સાહેબ કદાચ આ દેશમાં થઈ અને મરતા નો આવડે તો કાઈ નહીં, દાતાજી કરતા નો આવડે તો કઈ નહીં, સુરવીરતાથી નો લડી શકો તો કાઈ નહીં, પણ જોગીદાસ કુમાર ઘોરે બારવટિયા ખેલી અને સાહેબ જીવતા આવડે તોય દુનિયા યાદ સાહેબ કાળા કપડા પહેરીને બારવટિયા ઉજળા કામ કરી વીઆઈ ગયા, ધ્યાન તો ધોળા જબાકડે રાખી પડે ધ્યાન તો ધોળા જબા વાળે રાખવી પડે છે સાહેબ. ઉજળા વસ્ત્રોમાં અમે શેતાન છુપાયેલી જોયા છે, અમે ગંદી સરતી ગલીઓમાં પણ ખાનદાન છુપાયેલું જોયા છે, ત્યાગ સરાફત નેકીથી અમે મૂંગે મોઢે નિર્દલિયાની ભઠ્ઠીઓમાં સેવા કરતા ઇન્સાન છુપાયેલું જોયા છે. બારવટિયા હતા 20 વર્ષની દીકરીઓ રેઠા જંગલમાં ઢોરા ચારતી હતી, અને પૂછો તને બીક નથી કે જોગીદાસ કુમાર જેવો, કાદુ બકવારાણી જેવો અને સાહેબ રામવાળા જેવાના બારવટિયા હાલતા હોય કોના બાપની તેવડ છે કે મારી ઉપર મીટ માંડે. હા, ઈ ઘોર જંગલમાં 20 વર્ષની દીકરીઓ સાહેબ ઢોરા ચારતી હતી અને એની ઇજ્જત સલામત હતી, સલામત તમારે ગામડામાં સિટીમાં શહેરમાં નથી બોલાવતા. કેટલી ફરી ગયું બધું. જોગીદાસ કુમાર માટે સાહેબ કાયમ કેવી છે કે જેના મન મેલા તન ઉજળા એ તો ઓલા બગલા કપટી હોય, અરે એથી તો કાગા ભલા જેના તન મન એક રંગાતો હોય. અરે સાહેબ જેના કપડા મેલા હોય એનો ભરોવો કરો, આ જેના કપડા મેલા હોય ને એનો ભરોવો કરજો, પણ જેના મન મેલા હોય ને એનો કોઈ વિશ્વાસ નથી. જોગીદાસ કુમાર માટે સાહેબ કેટલા ચારણો કેટલા કવિઓ લખે કે તું ટીમે જુણાના તને અને પહેરિયો ખોજે તેથી બીગડ્યું તન બંગલે જોવે જોગીદાસ. અરે ઠણકું નાણ થે, અરે તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, બાકી ભોળો પણ ભીલડી એકલી જળધર મોયો તો જોવે. દેવનો દેવ મહાદેવ એકદમ ભીલડીના રૂપમાં મોહિત સાહેબ મોહી ગયો તો, પણ જોગીદાસ કુમાર જેવો બારવટિયો 1835 નો ધણી વદેશી મહારાજ બેયનું બારવટું પાર પડે અને વદેશી મહારાજ ઠેક લખનથી ગાવાવાળી લાયા હોય અને એમ કહે ગમ મમ ગુગરુ ગમાક ઠમ મમ જાન જન ઠમાક, એમ કહે પડમાં જા ગાવાવાળી આવે. જોગીદાસ કુમાર જેવો બારવટિયો કાઠીનો દીકરો હાથમાં માળાનો બેરખો તુહી ઠાકર સાહેબ જેના એમ કહેવાય કે પાપણું ધરતી ખોદતી હોય ને એવું દ્રશ્ય. અને 1805 નો વજીસી મહારાજ કે જોગીદાસ કુમાર મારું તમારું બારવટું પાર પડ્યું, આનંદનો દિવસ છે, આ માળા ચોથાનું બંધ કરો. જોગીદાસ કુમાર કાઠીનો દીકરો કે તમને સારું લાગે પણ હું કાઠીનો દીકરો છું, નાચવાવાળી કોઈની બેન છે, કોઈની દીકરી છે, કોઈની અર્ધાંગના છે, અને હું સૂર્યનું સંતાન અને ભલામણા કોઈની બેન દીકરી નાચતી જોઉં તો મારી જનતાનું તાણ. હા, એટલા માટે જોગીદાસ કુમાર માટે એક રાવડો છે એટલે ગાવો છે ત્યારે કે એવો જંગ તોરે ખેલે છે જોગી નાચીઓ, એવો જંગ તોરે ખેલે છે જોગી નાચીઓ. હું ગયો રે હાવત આદન પાનો બેકડો.
તો ગજવારે ડુંગરના ગોહિલવાડના વિનંતી કરું કારણ કે સાહેબ એમને સાંભળો મને બહુ કારણ કે ભીખાભાઈ અહીંયા જ્યારે કાર્યક્રમો કરતા હતા ને ત્યારે મારી 10 વર્ષની ઉંમર હતી ત્યારે મને એવું થતું હતું અમે મારા વિક્રમભાઈ રાઠોડ સાક્ષી છે ભીખાભાઈને વાયવાય રેકોર્ડિંગ આપણો સમય આવો ક્યારે આવે પણ સાહેબ જ્યારે ભગવતી ઉતાર સાંભળે ત્યારે સમય આવી જાય એટલે ભીખાભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર આ ગામને તમે લાભ આપ્યો છે ઘણો બધો હજી પણ આમનામાં આપતા રહીજો એવી તમને ખાસ વિનંતી અને ફરી ભીખાલાલને કહું આવો તમને મોજ આવે એવું આ ડાયરાનો આનંદ કરાવો એવી આશા સાથે આવે ભીખાભાઈ વાઘેલા જોરદાર તાળીઓ ગણગણથી ગમ થયેલો એમ